વડાપ્રધાન મોદીએ દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કર્યો। કિસાન સન્માન નિધિનો નવો હપ્તો ટ્રાન્સફર કરતા પીએમ મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા નાખ્યા। ખેડૂતો સાથે સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંગાળની મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર અને કહ્યું, જે મમતા બેનર્જીના કારણે બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળ્યો, તે મમતા પંજાબના ખેડૂતોને ન્યાય અપાવવા જાય છે। કૃષિ કાયદા મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ગૃહપ્રધાન અમિત શાહે ખાતરી આપી કે એમએસપી હતી, છે અને રહેશે। કહ્યું, વિપક્ષી પાર્ટીઓ એમએસપીના મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે। કૃષિ કાયદા પર રક્ષા પ્રધાન રાજનાથસિંહનું મોટું નિવેદન। કહ્યું, કૃષિ કાયદાઓને 1 વર્ષ માટે લાગુ થવા દો। જો આ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત નહીં થાય તો આમાં જરૂરી સંશોધન કરવા માટે તૈયાર। કૃષિ કાયદાને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ યથાવત છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીનો એક જૂનો વિડીયો જારી કરી પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરી રહી છે। આપના 2 સાંસદ સંજયસિંહ અને ભગવંત માને કૃષિ કાયદા વિરુદ્ધ સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં નારેબાજી કરી। કૃષિ કાયદાને કાળો કાયદો ગણાવીને પરત ખેંચવા માટે કર્યા સૂત્રોચ્ચાર। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોના આંદોલનને ગણાવ્યું રાજકીય આંદોલન અને કહ્યું કે દિલ્હીમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે રાજકીય છે। પીએમ મોદીના ભાષણ અને કૃષિ મંત્રાલયના સચિવ દ્વારા મોકલાયેલા પત્ર પર પ્રતિસાદ આપવા માટે આવતીકાલે મળશે કિસાન યુનાઇટેડ મોરચાની બેઠક। આજે માત્ર પંજાબ સંગઠનના ખેડૂતોની જ મળી બેઠક। વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લાઈવ દર્શાવાતા જલંધરમાં ખેડૂતો ભરાયા ગુસ્સે। ખેડૂત સંગઠન કાર્યક્રમવાળી દરેક જગ્યાએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર। ખેડૂતોને રોકવા માટે પોલીસે કરવો પડ્યો હળવો લાઠીચાર્જ। ખેડૂત આંદોલનને લઈને અમેરિકાના 7 સાંસદોએ વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને લખ્યો પત્ર। કહ્યું, ખેડૂત આંદોલન મુદ્દે ભારત સરકાર સાથે વાતચીત કરવી જોઈએ। પત્ર લખનારમાં ભારતીય મૂળના સાંસદ પ્રમિલા જયપાલ પણ સામેલ। દેશમાં છેલ્લા 24 કલાકમાં 23,067 નવા કેસ। સંક્રમિતોની સંખ્યા વધીને 1,01,45,000ને પાર પહોંચી। 336ના મોત। દેશમાં રિકવરી રેટ 95.77%। સરકાર રસીકરણ પહેલા ડ્રાય રન કરશે અને આ માટે સરકારે પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતે કર્યા પસંદ। આ રાજ્યોમાં આવતા સપ્તાહે કોરોનાની રસીનું ડ્રાય રન કરવામાં આવશે। આઈસીએમઆરે કહ્યું કે ભારતમાં બનેલી રસી કોવેક્સિને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું। ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિન સૌથી વધુ સુરક્ષિત અને અસરકારક। દિલ્હી એમ્સે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના 3જા તબક્કાના ટ્રાયલ માટે વોલેન્ટિયર્સને કર્યા આમંત્રિત। એમ્સમાં પણ આ સ્વદેશી વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એમ્સે કહ્યું કે વેક્સિનના ફેઝ 1 અને 2 પહેલા જ પૂર્ણ કરી લેવાયા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 910 પોઝિટિવ કેસ। 1,114 દર્દીઓએ કોરોનાને આપી માત તો 6 દર્દીના કોરોનાથી મોત। કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,268 પર પહોંચ્યો। અરુણાચલ પ્રદેશમાં જેડીયુના 7માંથી 6 ધારાસભ્યો ભાજપમાં થયા સામેલ। જેડીયુએ આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે કારણ બતાવો નોટિસ પાઠવી હતી। ભારત અને વિયેતનામની નૌસેના આવતીકાલથી 2 દિવસીય સંયુક્ત કવાયત સાઉથ ચીની સમુદ્રમાં કરશે। કવાયતનો હેતુ બંને દેશો વચ્ચે સામુદ્રિક સહકાર વધારવાનો। લદ્દાખ સરહદે જંગી લશ્કરી તૈનાતી પછી હવે ભૂતાન સરહદે સતર્કતા વધારાઈ। ભારત ભૂતાન સરહદે 12,000 કરતાં વધુ ફીટની ઊંચાઈએ નવી 22 બોર્ડર આઉટપોસ્ટ ઊભી કરી દેવામાં આવી। જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ। શોપિયાના કની ગામમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને હાથ ધર્યું સર્ચ ઓપરેશન। પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી। હિમાચલના દરેક જિલ્લામાં પડી રહી છે કાતિલ ઠંડી।